નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. મિત્રો, ખાનદાની નબીરાઓ અને દારૂડિયાઓની કહાની તો આપ જાણો છો. પાદરાની અંદર પણ કંઈક એવું થયું છે. મારા નજીકના મિત્ર અને જેમને હું કાકા કહું છું એવા એક તેઓના પુત્ર સાથે જ્યારે પસાર થતા હતા એવા વ્યક્તિનું અત્યારે અકસ્માત થયો છે અને અકસ્માત કરનાર એક દારૂડિયો છે. મિત્રો, આ ગાડીની અંદર RS રોયલ સ્ટેક એવું કંઈક નામ છે. એની ક્વાર્ટર બોટલ પણ અંદર છે, પેક બનાવેલો ગ્લાસ પણ અંદર છે, સોડા પણ અંદર છે અને પોતાના વ્હીકલની અંદર દારૂની પાર્ટી માણતો અને ગાડીની અંદર દારૂ પીને ગાડી ચલાવતા વ્યક્તિએ આજે બે વ્યક્તિઓને એટલી ગંભીર ઈજા પહોંચાડી છે કે જે વાત હાલ આપની સમક્ષ એના દ્રશ્યો પણ નથી બતાવી શકતો, કારણ કે તેઓ હાલ અકસ્માત થતા પાદરાના માનસી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અત્યારે આ પાદરા તાલુકાના અક્ષર હાઇટ વિસ્તાર પાસે તાજપુરા રોડ પાસેનો વિસ્તાર છે અને ત્યાં સ્વિફ્ટ અને એક સ્પ્લેન્ડર બાઇકનો અકસ્માત થયો છે અને અકસ્માત કેટલો ગંભીર છે તે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ લોહી પણ આપણે જોઈ શકીએ છીએ ને ગાડીની અંદર વિશેષ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અકસ્માત કરનાર કોણ. મિત્રો, આ અકસ્માત કરનારની સ્વિફ્ટ છે. કોણ છે, શું નામ છે, હજુ વિગત નથી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ. કેમેરા પર્સનને કહીશ કે અંદર આપને બતાવશે. જે પ્રકારે જોઈ રહ્યા છો અંદર એક ક્વાર્ટર પણ જોવા મળી રહ્યું છે. દારૂની પાર્ટી કરતા સમયે પાર્ટી કરતા કરતા ભાઈ નીકળ્યા હતા અને પાર્ટી કરતા કરતા તેના પુરાવા આપણે ગ્લાસ પણ અંદર જોઈ રહ્યા છે. સાથે સાથે તેના RS ની જે બોટલ છે એ બોટલ ફરીવાર કેમેરામેનને કહીશ કે આપને પેલો દરવાજો ખોલો એકદમ પેલી બાજુ. એ બોટલ પણ અંદર આપણે જોઈ શકીએ છીએ. સોડાની બોટલ અહીંયા આગળ તે પણ ઠંડી કરીને એ ભાઈ લાયા હતા અને પોતાના વ્હીકલની અંદર અત્યારે બીજા ભાઈનો અકસ્માત કર્યો છે અને અકસ્માત એટલો ગંભીર છે. બોટલ ઉપર ઉપર મિત્રો, આપણે જે રીતે જોઈ રહ્યા છે બોટલ થોડી નીચે હતી, કદાચ આપણને નહીં દેખાય હોય. આ અડધું ક્વાર્ટર પતાવીને આ ભાઈ નીકળ્યા હતા. આપણી સાથે ઘણા બધા રહીશો છે. શું કહેશો, અકસ્માત થયો છે? પાલિકાની બેદરકારી છે. લાઈટ નથી એટલે સ્ટ્રીટ લાઇટ પણ નથી એટલે પાલિકાની બેદરકારી છે. હું તો એવું કહું છું. મિત્રો, અકસ્માત થયું છે એમાં રહીશો કહી રહ્યા છે કે આ પાલિકાની બેદરકારી છે. અહીંયા આગળ અંધારું ઘોર છવાયેલું રહે છે. અહીંયા સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા નથી. આપણે અહીંયા આગળ ગાડીનો નંબર પણ જોવાનો પ્રયત્ન કરીશું. ભાઈ તમે આ બધું બી કરો. જે રીતે આપણે જોઈ રહ્યા છે GJ06PH 1281 નંબરની ગાડી છે. GJ06PH 1281 નંબરની આ સ્વિફ્ટ ગાડી જેના કાચ પણ બ્લેક છે અને અકસ્માત અત્યારે એટલો ગંભીર થયો છે, એટલો ગંભીર અકસ્માત થયો છે. અને મિત્રો, મહત્વની બાબત, સ્વિફ્ટ પર એડવોકેટ ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું લેબલ પણ લાગ્યું છે. કહી શકાય કે આ વાહન જે છે, આ સ્વિફ્ટ જે છે એ કોઈ વકીલની છે, કારણ કે વકીલની ન હોત તો આ સ્ટીકર ન હોત. આ ગાડી પર બાર કાઉન્સિલનું વકીલાતનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું છે. તો શું વકીલો દારૂ પીપીને ગાડી ચલાવે છે? વકીલો તો નહીં કહી શકાય, કારણ કે કોઈ બધા વકીલો આ પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાયેલા હોય. મેહુલ બોગરા જેવા ઘણા બધા નીડર વકીલો પણ છે કે જે પ્રજાના હિતમાં કામ કરતા હોય છે. ત્યારે આ કેવા પ્રકારના વકીલ છે કે જેઓ ગાડીની અંદર દારૂ લઈ ગાડીની અંદર દારૂ પીતા પીતા અહીંથી નીકળે છે. જેમાં બે માસૂમ લોકો કે જે પોતાના ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા, પોતાની ઓફિસ, એમની ઓફિસ પણ અહીંયા આગળ જ છે. ચંદ્રકાંતભાઈ તેમનું નામ છે, ચંદ્રકાંત નાઈ નામ છે, પાદરાના લુણા ગામના છે અને તેઓ પોતાના ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તેઓનો અકસ્માત અહીંયા આગળ આ દારૂડિયા ભાઈએ કર્યો છે. કોણ છે, શું છે, વિગત નથી. કોઈ હતું અકસ્માત થયું ત્યારે? કોઈ હતું અહીં? કોઈ હતું અહીં? સ્થાનિક છે કોઈ? અહીં નજીકના કોઈ છે? જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ સ્પ્લેન્ડર બાઇકનો અકસ્માત કેટલો ગંભીર, કેટલો ગમખ્વાર થયો છે. આ પાદરા તાલુકાના પાદરા તાજપુરા રોડ પાસેનું છે અને ત્યાં હાલ બે ત્રણ દાડામાં બીજી ત્રીજી એક્સિડન્ટ છે આ રોડ પર. શું કહેવા માંગો છો? આ 2 દિવસમાં બે વખત એક્સિડન્ટ થઈ ગયું આ રોડ પર. વન વે રોડ છે. ONGC ની ગાડી આખો દિવસ ચાલે છે. ONGC ની આખો દિવસ ગાડી ચાલે છે એટલે
બીજી સાઈડ पे मतलब આખો રોડ ગાડી તે લીધે ચાલ્યા કરે છે ચાલે થયું છે મુશ્કેલી કઈ છે કોઈ નીચેની ગાડી ના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે સિંગલ પટ્ટીનો રોડ છે અને મિત્રો આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાડો બતાવો ખાડો અહીંયા હા અમે ખાડો છે ભાઈને પેલા માણસ આ બધું જ જાય નહીં મળતી એ મિત્રો લોકોને આ રોડ પર જે મોટા મોટા ખાડા છે આ રોડ પર મોટા ખાડા ના કરો. જે રીતે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ રોડ પર મસ્ત મોટા ખાડાની લીધે અહીંયા આગળ અકસ્માતો થાય છે. પાદરા નગરપાલિકાની ગંભીર બેદરકારી. એક વર્ષથી કમ્પ્લેન છે વળી કમ્પ્લેન છે વારે ઘડે રજૂઆત કરવા છતાંય નહીં કરે અહીંયા આગળ 2 એક્સિડન્ટ ઓલરેડી પહેલા થઈ ગયેલા છે મિત્રો આ પાદરા નગરપાલિકાનો પાદરાથી તાજપુરા ગામ સુધી જવાનો આ માર્ગ છે જ્યાં પાદરા શહેરના ઘણા બધા લોકો અહીંયા આગળ વસવાટ કરે છે. હજારો લોકો અહીંયા આગળ રહેતા હોય છે, હજારો લોકો અહીંથી અવર જવર કરતા હોય છે. એ મુખ્ય માર્ગ પર અત્યારે પાદરા નગરપાલિકાની ગંભીર બેદરકારી છે. આપ જોઈ શકો છો એમ ખુલ્લી ગટરો છે અને આ ગટરોની કોઈ પણ વ્યવસ્થા નથી, કોઈ પણ ઠેકાણા નથી. અહીંયા આગળ રહીશો પણ પડી રહ્યા છે, ઘણી બધા રહીશો છે. આપણે રહીશો શું કહેવા માંગો છો તમે આ ખાડા વિશે? વારે ઘડીએ રજૂઆત થવા છતાંય તો આ ગટરો ઓપન છે. અત્યારે 2 અકસ્માત ઓલરેડી થઈ ચૂક્યા છે અને વારે ઘડી આવું કરવા છતાંય કમ્પ્લેન કરવા છતાંય તો અમારું કામ આ થતું નહીં અને ગટર આવી ખુલ્લી રહે અને વારે ઘડી અકસ્માત થાય એનું તો કંઈક તો એનો નિકાલ લાવવો જોઈએ ને. બોલો બોલો ને તમે બીક થોડી લાગે છે, બોલવું પડે તો બોલે તો બોલવે છે. કોને કોને બીક લાગે? બેદરકારી છે અને સ્ટેટ લાઇટ રજૂઆત કરવા છતાંય કેટલી વાર રજૂઆત પૂરી નથી થઈ. વારે ઘડીએ જયારે સ્ટેટ લાઇટ આપણે કરીએ કમ્પ્લેન કરીએ ને તો કોઈ આવતું નહીં એટલે સ્ટેટ લાઇટ અત્યારે એ નહીં. અને અત્યારે ખાડો જે અત્યારે આપણે ઉભા છે લાઇટ નું ફોકસ પડે તો આપણને ખબર પડે, પણ લાઇટ ના ચાલતી હોય તો એ ખાડો છે કોને ખબર પડે? ડાયરેક્ટ અંદર જ ઉતરી જાય ને એટલે લાઇટ અકસ્માત ઓલરેડી અને લાઇટ નો બી પ્રોબ્લેમ બહુ જ છે અને લાઇટના પ્રોબ્લેમના લીધે પણ અહીંયા આગળ અકસ્માત થઈ શકે. કોર્પોરેશનની બેદરકારી છે. મને પેલા વાગીઓમાં ફોટા મૂકો બરાબર પાણી. એને માનસી દવાખાના લઈ ગયા મિત્રો હાલ આ પાદરા શહેરથી તાજપુરા ગામને જોડતો રોડ છે જેમાં આવા મસ્ત મોટા ખાડા કે જે ખુલ્લી ગટરો છે એ ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે કે જેના કારણે હાલ એક ગમફાર અકસ્માત પણ સર્જાયો છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ એ સ્ટ્રીટ લાઇટનું ભાઈ હેડલાઇટ કરો તમે. અને સ્ટ્રીટ લાઇટનો વિષય લોકો હાલ ખૂબ જ ચિંતાતુર બન્યા છે કારણ કે સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે ચાલુ તો વાત ઠીક છે. મોટી સરકાર છે ભાજપની, બહુમતી વાળી સરકાર છે. શું કહો છો? અહીંયા આવતા રહો, અહીંયા હું અહીં નહીં રહેતો ભાઈ. મિત્રો મહત્વની બાબત છે, લોકો હાલ સ્ટ્રીટ લાઇટના વિષયથી ગંભીર હેરાન પણ છે. આપણે જોઈ રહ્યા છે કે આખું વ્હીકલ સ્વિફ્ટની અંદર ગાડીની અંદર ઘૂસી ગયું છે. એટલું ગમખર આ અકસ્માત સર્જાયો છે. પાદરાના લુણા ગામના ચંદ્રકાંતભાઈ નાઈ આ બાઇક પર સવાર હતા તેમના દીકરા સાથે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એમ સ્વિફ્ટ ગાડી કોઈ માલિક હતો કોઈ જગ્યાએ કોઈ ખબર નહીં. નંબર પ્લેટ નામ ખબર પડી એવી એપ્લિકેશન આવે છે ને પરિવહન એવું કંઈક છે ને સર્ચ કરો નામ ખબર ના પડે. ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયેલું છે. હા કે ભાવિનભાઈ ઇન્સ્યોરન્સ એક્સપાયર છે. ઇન્સ્યોરન્સ પણ નહીં. ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયેલું. પેલા છોકરા જોયું ને એમાં કોઈક રોહિત પરમાર કે કોઈક બીજું કંઈક નામ હતું પરમાર સરનેમ છે અને એનું ઇન્સ્યોરન્સ એક્સપાયર છે. એને ફોટો પાડેલા પણ મિત્રો આ અકસ્માતની જાણ લગભગ પોલીસને ઓફિશિયલ કરવામાં નથી આવી. હાલ આપણે 100 નંબર પર ફોન કરીને પોલીસને પણ જાણકારી અત્યારે આપીશું કારણ કે ટ્રાફિક પણ અહીંયા આગળ ખોરવાઈ રહ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી ટ્રાફિકની કહી શકાય કે કંટ્રોલ રૂમમાં જાણકારી આપી. હાલ જે અકસ્માત થયો છે તેની માહિતી પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આપીશું. સંજય કુમાર પરમાર. મિત્રો આ ગાડી વાહન ચાલકનું નામ અંદાજે સંજય કુમાર પરમાર આવી રહ્યું છે. આમાં ઇન્સ્યોરન્સ એક્સપર્ટ એવું બતાવો.
ઇમ્પોર્ટન્ટ ડેટા ઇન્સ્યોરન્સ એક્સપાયર 19 જાન્યુઆરી 2025. 15 ફેબ્રુઆરી 2023. ફોન નંબર પર ફોન તો ઉઠાવતો નહીં. આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે વકીલના સિમ્બોલ વાળી ગાડી છે જેને અકસ્માત અહીંયા આગળ કર્યો છે અને અકસ્માત હાલ ગમખ્વાર જોવા મળી રહ્યો છે. વાહન ચાલક પર કયા પ્રકારનો ગુનો નોંધાય છે એ આપણે જોવાનો વિષય છે. આ ગાડી ફાસ્ટ હતી, સ્વિફ્ટ ફાસ્ટ હતી. તમે ભાવિનભાઈ નીચે ઉતારી દીધો. હેલો હેલો મેડમ, ભાવિન પાટણવાડિયા વાત કરી રહ્યો છું પાદરાથી. મેડમ, પાદરા તાજપુરા રોડ ઉપર અક્ષર હાઇટ બંગલો છે, ફ્લેટ છે, એની સામે એક સ્પ્લેન્ડર અને સ્વિફ્ટ ગાડીનું મોટું અકસ્માત સર્જાયું છે અને સ્વિફ્ટ ગાડીમાં દારૂની બોટલ અને પાર્ટી ચાલતું હોય એવું અંદર છે. જી, મારું નામ ભાવિન પાટણવાડિયા. જી, 9624 292504 2504 2504. જી, પાદરા શાક માર્કેટ રસ્તાથી તાજપુરા જવાનો માર્ગ છે. શાક માર્કેટ 4 રસ્તાથી તાજપુરા ગામ જવાનો માર્ગ. અક્ષર ફ્લેટ આગળ પાર્ટી પ્લોટ. અવસર મેડમ, અવસર પાર્ટી પ્લોટની સામે પાદરા તાજપુરા રોડ. અવસર પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે પાદરા તાજપુરા રોડ. કઈ વાંધો. જી, સ્વિફ્ટ ગાડી છે. નંબર જણાવું આપને? ચાલશે. GJ06 PH મેડમ, PH. હા, P 1221 જી. સમી સ્પ્લેન્ડર છે, 2 વ્હીલર. હા, ખૂબ મોટો અકસ્માત છે ને એમાં 2 લોકો ઈજામાં અત્યારે મેડમ છે અને બંને લોકોને અત્યારે પાદરાની ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે આગળ ટ્રાફિક પણ છે, રોડ બ્લોક પણ છે, એટલે બને એટલું જલ્દી પોલીસ સ્ટાફ મોકલી આપો તો સારું. અને ગાડીની અંદર મેડમ દારૂ ને એવું પણ છે અને લોકોની બહુ મોટી ભીડ છે, એટલે જલ્દી PCR કે તમે જે પણ પોલીસ કર્મચારીને વહેલા મોકલો. હા, તાત્કાલિક કરજો મેડમ, કારણ કે ટ્રાફિક વધતું જાય. મિત્રો, હાલ આપણે પોલીસ કંટ્રોલ રૂમ વડોદરામાં જાણકારી આપી દીધી છે કે અકસ્માત થયો છે. અકસ્માત થયો અડધો કલાકથી પણ વધારે સમય થયો છે, પરંતુ પોલીસને જાણકારી ન આપવાના અભાવે હજુ પોલીસ નથી આવી ઘટના સ્થળે. પરંતુ આપણે પોલીસને જાણકારી આપી દીધી છે કે આ પ્રકારનો અકસ્માત છે. અંદરથી બોટલ કાઢ નહીં લીધી ને ભાઈ કોઈ? એટલે પોલીસ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહ્યું. હાલ જ્યાં સુધી પોલીસ આવે છે ત્યાં સુધી તમામ લોકો લાઈવ જોડાયેલા રહેજો. કાઢી બ્રેક આગળ હતી, ઉપર જ મૂકી દે. બોટલ કાઢ લીધી. કોઈ આવ્યું છે અમે જતું રહ્યું છે લાગે. મને ખબર એમ લોકો આવ્યું છે કાલે છે. ગ્લાસ છે, ગ્લાસ છે, ગ્લાસ છે ને બોટલ કાઢી દીધી. બોટલ કાઢ લીધી. બોટલ કોઈ કાઢી જતી આઈ જાઓ બહાર. હમે બોટલ હમેથી કઈ કાઢ લીધી, સીટ પર મૂકી દીધી. તમે ગાડી બોટલ હતી ને કાઢી લીધી. અંદર દારૂની બોટલ બી હતી જે હવે અત્યારે હાલમાં અહીંયા બધું જે બધી પબ્લિક હતી એમાંથી કોઈ અહીંથી કઈ મિસપ્લેસ થયેલી છે. મિત્રો, કોઈ ચિંતાનો વિષય છે નહીં. આપણે બધા જ લોકોએ લાઈવમાં જોયું છે
કે આ સ્વિફ્ટ ગાડીની અંદર ક્વાર્ટર હતું અને ક્વાર્ટર અડધું હતું, એટલે ટૂંકમાં દારૂ પીધેલા જ હતા વ્યક્તિ. જે પણ ડ્રાઈવર છે તેને પોલીસને આપણે સ્પષ્ટ કહીશું કે તાત્કાલિક પકડવામાં આવે. અંદરથી જે પણ વ્યક્તિએ ક્વાર્ટર હટાવ્યું હોય, બોટલ લીધી હોય, તેને પણ તાત્કાલિક પકડવામાં આવે. કારણ કે અહીંયા પબ્લિકની ભીડનો ફાયદો ઉઠાવી અહીંયાથી ગાડીની અંદર જે બોટલ હતી દારૂની, એ દારૂની બોટલ અહીંથી લઈ લેવામાં આવી છે. કોણ ભાઈ એવું કોઈ લીધી એવું ગાડી ખોલી હોય તો ખબર હશે ને જતી બધા ના ના નીચે ના નાખે લઈ જાય યાર. બોટલ અંદર હતી ગાયબ થઈ ગઈ. માણસો આવી જાય આ ભીડમાં ખબર ના પડે. છે ને નાખો મારા નંબર એ ઉભા રહો એટલા ભાઈને બોલાવો. બોટલ કાર્ડ લીધી હે ને? બોટલ થવા દેવાની હતી. રસ્તો આગળ પડી ગયો ઓએનજીસી માટે. આ સીટ નીચે જો હતો, આ સીટ નીચે. ના ભાઈ અહીંથી બીજા તો વધુ નહીં પેલા મળી જતા. એવું પૂરું એ તો બોટલ અંતાડે ના લઈ જ જાય. નાખેલાનો વિડીયો મોબાઈલમાં હતો જ નહીં. વિડીયો તો આપણે લીધો જ છે. મિત્રો આ ગાડીની અંદર રોયલ ચેલેન્જર આરસી નું 200 રૂપિયા વાળું ક્વાર્ટર હતું અને એ ક્વાર્ટર અડધું હતું, મતલબ કે 2 પેક તો વાગી ગયા હતા, ત્રીજાની તૈયારી હતી, પરંતુ ત્રીજો પેક વાગે એ પહેલા જ કોકને ઠોકી લીધા ભાઈ. અને એમાં 2 લોકો એટલા બધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમને માથામાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે. લોહી લોહાણની પરિસ્થિતિ છે બંને બાઇક સવારોની. આ બંને બાઇક સવારોને લોહી લોહાણ કરી અને આ દારૂડિયા ભાઈ કોણ છે, શું છે, ક્યાંના છે, હજુ સુધી આપણી પાસે કોઈ માહિતી નથી. પોલીસ આવશે એટલે આપણે સીધા તેઓ સાથે પણ વાત કરી અને તમામ માહિતી મળે એ પ્રકારના પણ પ્રયત્નો કરીશું. પરંતુ પોતાની દારૂ પાર્ટીના મશગુલ થઈ આ નબીરા દ્વારા અકસ્માત કરવામાં આવ્યામાં 2 સામાન્ય લોકોનું ગંભીર અકસ્માત થયું છે અને બંને લોકો હાલ પાદરાની ખાનગી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. અને નબીરાને કશું જ નથી થયું. આપણે જોઈ શકીએ છીએ કે ગાડીનો ખાલી કાચ ભાંગ્યો છે, પરંતુ અંદર બેઠેલા વ્યક્તિને કાંઈ જ નુકસાન નથી થયું. આગળનું બતાવો ગાડી ગાડી આખી બધા ડેમેજ છે. ક્વાર્ટર આટલા બધા લોકો હતા અને વિચારો આટલા બધાની લોકોની વચ્ચે ક્વાર્ટર કાઢ લીધું. હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છે અહીં આગળ બાઇક સવારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે અને આખી બાઇક જે છે એ સ્વિફ્ટની અંદર ઘૂસી ગઈ છે. અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે સ્વિફ્ટમાં કેટલું નુકસાન છે, બાઇકમાં કેટલું નુકસાન છે, કેમેરા પર્સન આપણને નજીકથી તમામ એ દ્રશ્યો બતાવશે. ઊંચે મોબાઈલ હોય અંદર હતો એવું એ તો પોલીસ આવીને ઓડે ચેક કરશે. ઓર્ડર કાઢી લીધું. મોટર અંદર હતું, કાઢી લીધું. મને ખબર મોટર તમારી અમે તો હતું. કોઈને કોઈ તો ઓળખીતું હશે જ ગાડી વાળાને કાઢી લીધું. અમારા કાકા છે આ બાઈક વાળા. હા દર્શન મારો ભાઈબંધ છે, મારી જોડે સ્કૂલમાં ભણતો હતો દર્શન. મારા બહુ અંદર લોકો છે. જમણો પર આખો આમ ભરી ગયો, અહીંથી બ્રેક ગયો, અહીંથી બ્રેક થઈ ગયો આખો. ભાઈબંધ ગાડીને ટચ ના કરે કરો. અંદર બોટલ હતી એ ખોઈ ગઈ, તમારા માથે પડશે. ફિંગરપ્રિન્ટ આવશે. વિડીયો લાઈવ ચાલુ છે, બધાના ફોટા આવે છે અને અંદરથી જે દારૂ બોટલ કે માથે પડશે. એ તો હવે કોઈ પીનારો ચોરી જાય થાય એમાં તો શું થાય? હા કિનારો નાશ કરે ને ભાઈ. કોઈક દારૂ પીનારો ચોરી જાય, બીજું તો શું થાય? હા બધા વચ્ચે ઉતરી જાય. ભાઈ તમારા જોડે જ બનેલો છે. એનો જ છે આપણે વેન્યાપુરા. મગજમારી કરવાની કેમ છો?
ગાડી વાળો છોડી નાખી પેલા કાર્ય નહીં દવાખાને જતા રહ્યા તો વકીલ પણ નામ ખબર પડવી જોઈએ યાર કોણ છે ભલામણ આવે તો ખબર પડે પોલીસની ગાડી લુનાનું હોય તો બહુ હતો મારો પણ હા એવું નહીં પણ આમાં અમુક કોમલાનું હોય જોવાનું હોય તમે તમારા કોમલાનું જુઓ તો ના ચાલે હલો કોમલાનું હોય જોવાનું કેવું મારા કોને કોને જોયું એટલે કાઢી લીધી કોઈ ખાડો બતાવવામાં દારૂ ગયા પાછળથી ગાડી નંબર પોલીસ ખોલશે આ તો છોડો તમે આ લોકોની ગાડીઓ કેવી સ્પીડમાં જાય જવા દો જવા દો એમ કહું પેન્શન મોર્નિંગ લેન અહીં રસ્તો ખરાબ છે હા જે થઈ જવાનું બધું તમે ગાયકો બાયકો કઈ ખરાબ છે રસ્તો મિત્રો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આ પાદરા તાલુકાનો પાદરા શહેરનો પાદરા શહેરથી તાજપુરા ગામને જોડતો એક માર્ગ છે પાદરા તાજપુરા નો આ માર્ગ પર એક અકસ્માત થયું છે અને અકસ્માત એટલો ગંભીર અકસ્માત છે જેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ GJ06PG અને PH 1281 નંબરની ગાડી સાથે સ્પ્લેન્ડર બાઇક છે અને સ્પ્લેન્ડર બાઇકનો અકસ્માત થયો છે ગંભીર રીતે અકસ્માત થયો છે અત્યારે અને જે આપણે જોઈ શકીએ છીએ
ટ્રાફિક પણ અહીંયા આગળ વધી રહ્યું છે પરંતુ હજુ સુધી અકસ્માતને અડધો કલાક વીતી જવા છતાં પોલીસની ગાડી હજુ આપણને જોવા નથી મળી રહી. રસ્તો પ્રોબ્લેમ ત્યાં નહીં તો પછી રસ્તો બી હોકનો છે અને હા રસ્તો ખરેખર રાજા પેલા શું દેખાય હાલો ભલે ધીરો છે પણ મને એવું જ છે સાહેબ ધીરો ફોર વ્હીલર તમે આવ્યા આપણી સોસાયટી આગળ વાળા લેવા ગયો પછવાડ વાળો ટ્રેન પડ્યો છે અંદર પડી જવું કઈ ગયા ચીકા પડી ગયો છે ને કઈ નહીં ગાડી આપી ઉતરી જાય ને એકદમ એક જણો સીધો થયો હતો આ કશું અથડાઈ બીજું જે અંદર પેપર પડ્યો ને એટલે એને પગનું પાવર બેગ લાવવાનું નહીં તું લાવવાનું નહીં હા ભાઈ પાવર બેગ તો મંગાવ્યો તારી જોડે મેં પાવર બેગ તો મંગાવ્યો બીજો પરમદાર પેલો બોલીને પાવર બેગ લેતા ને હોઈ જાય કોઈ નામ બોટલ હોય બોટલ ઉતારી કાઢી લીધી કોઈ ઉતારી ગાડી અંદર બેઠી એટલે રોકાયો ઉભો રહ્યો ઉભો ના રહ્યો સાહેબ ને કામ ચાલુ કોઈ બી મોડા કેવું ખાય કેવું ખોટી વાત છે પહેલા જોઈ જાય
ભાઈ મીડિયા લઈને જાવ તારે આકાશભાઈ પડ્યા છે બાપુ બાપુ બીજું વિચારવાને બાપુ પડ્યા છે હું ફોન કરી પોલીસ કિલર હે મિત્રો પોલીસ કર્મચારી હાલ આ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હસમુખભાઈ હાલ પોલીસ હાલ પાદરા પોલીસના કર્મચારી હસમુખસિંહ અત્યારે અહીં આગળ છે. महाबेट नाम है તો માણસ છે नहीं आगे कौन सुन સોસાયટી में વાપર 13%. એમાંય નહીં 65% છે.